વાંચવામાં ભૂલ પડે એમાં કોઈ નવાઈ નથી, ભૂલ પડે. જ્યાં વટકી જોતે ન આવડે તો આપણામાં આ ભૂલ રહેશે. આ મારી વાત કીધી. જેમ વ્યાસ ભગવાનના ભૂલ હતી એ અનહમ જાતી નથી, પણ વશિષ્ઠ ભગવાને બતાવ્યું કે તમારા મનમાં શાંતિ છે એવી ના જુઓ. આ મન આત્મામાં વિરોધ નથી પડ્યું ત્યાં સુધી જ્ઞાન દશા ન કહેવાય, એ અજ્ઞાન દશા. તો એ ભૂલ કે કાઢી વશિષ્ઠ ભગવાન ભૂલ કાઢી. એમાં ખ્યાલ આવ્યો મારા આવી ભૂલ છે, મારા અજ્ઞાન છે, અને મારો દેવ એ ના હાથી મુલાકાત નથી કરી. જિજ્ઞાસા આવી. જેમ પરીક્ષિતમાં જિજ્ઞાસા આવી, હાથ દાડામાં તક્ષક નાગ દહી અને મૃત્યુ થવાનું છે. એ વાત પેલા જિજ્ઞાસા નથી, ભગત હતો આપણા જેવું, જિજ્ઞાસા નથી. પણ જે આ એ મુનિનું હું ને ઋષિ સંગી ઋષિ અવસર આવ્યા, હાથમાં તક્ષક નાગ દહી અને તમારો દેહ મરી જવાનું. એ વખત થી એટલી બધી અદભુત ત્યાગ અને વૈરાગ અને જિજ્ઞાસા, આપણે કૃપાઓ જેવું જિજ્ઞાસા, એ જિજ્ઞાસા જાગી ગઈ. એ બધા માતાઓ ભેગા કર્યા, પણ દશાના પુરુષ વેળા તો ભેગ ન કર્યા. એ વખતે બ્રાહ્મણો ભેગા કર્યા, ઋષિઓને ભેગા કર્યા. પછી કહ્યું કે મારે હાથમાં દારે દેહ પડી જવાનું છે, માટે મારા આત્મા પરમાત્માની ઈચ્છા થઈ જાય એમ કામ કરવાનું. તો બધા ફૂલ દાન કરો. એ કહેતા આખું રાત શ્રી કૃષ્ણ અર્પણ એને હો વાર કરે. આટલી મત આજી પહેરી ગયેલી, જો એના શક્તિ નિરક્તિ આવી જે કે હાલ. પછી ઋષિ અકરણા એ આરાધના કરવા મળી. એ આરાધનાથી સુખદેવ નું આપવું થયું. અને સુખદેવે પૂછ્યું રાજન આપણે શું છે? તો કે આ ઋષિ નો શરાબ છે, હાથમાં દાડા મને કટકટ નાગ દહ અને મારું મૃત્યુ થવાનું. એટલે આપણે શું કરવાનું છે? તો કે મારે આત્મા પરમાત્મા ભેગો થાય એ મોક્ષ કહેવાય. એ જ ધર્મ થી મોક્ષ છે. મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન હતું. અવ્યાપાત સ્વરૂપ આ કૃપા જોતું આવે. આત્મા એના સ્વભાવમાં જાય એ મોક્ષ કહેવાય, અને વિભાવમાં રહે એ સંસાર કહેવાય. વિભાવ એ માનસિક ભાવ, શરીરના ભાવ, આ વિભાવ. અને સ્વભાવ જળ ભાવ થી મુકાયેલું ચેતન ના સ્વભાવમાં આવી ગયું. સ્વભાવ કહેવાય એ મોક્ષ કહેવાય. પછી સુખદેવે કહ્યું કે જો તારી તૈયારી હોય તો તું આવી જા હવે મારા હું બેસી જા. તો કે હા હું તૈયાર છું. અને પણ આખરી દીધેલી કેટલી વિભાગ ની એ સુખદેવ ઉપદેશ કર્યો. એ હાથ દળ થતો તો પરીક્ષિત આત્માનું જોતું, આત્માનું પરમાત્માની ઈચ્છા થઈ, અદભુત પરમાત્મા કર્યું છે. સુખદેવ જાણ્યું એને જરૂર નથી. પછી પૂછ્યું સુખદેવ મને તક્ષક ના ગાઈ તો બે લાગ્યો તો કોઈ દુઃખ થયો? આ કે તો મારો રૂવાટો છે એટલા ના ગાય મને રહું એટલા મને નિર્ભયતા છે. કેટલી નિર્ભયતા? આ કેસ એટલા ના ગાય રહું તો મને કોઈ ભય નથી. આ બાજી આપડે આ વાત લખી છે ના નથી છોકરી નાગ ડહ અને ભય ન લાગે
તો એમ માનવું કે જ્ઞાન થયું છે. અને આ પરીક્ષિત ની વાત છે. જો એ પરીક્ષિત ની એટલી નિર્ભયતા આવી પછી કહ્યું કે તારે મારા પાસે માગણી કરવાની કરી છે. પરમાત્મા ગુંગાર કરી દીધું. બધે પરમાત્મા સિવાય કોઈ નથી. અનદેવ જવા જોતા ખૂબ ભરેલા છે, દળદેવ ભરેલા છે. મારે કોઈ જરૂર નથી. કારણ સુખદેવું જાણ્યું કવાને નિર્ભયતા આવી. એમ વશિષ્ઠ ભગવાન વ્યાસજીને બોધ કર્યો અને આ જ્ઞાન શું એ જ્ઞાન થશે. આ બધા પુસ્તકોમાં બધે જ લખ્યા. છેવટના તમે કોવા શું જોયું? બધા ગ્રંથોમાં જે રચેલા એ જ્ઞાન આ શ્રેણી પસમદે જ લખ્યા. એ બધા પણ લખેલા. તો આપડે બધા છીએ એ અજ્ઞાન દશામાં છીએ અને કે હું મને જ્ઞાન છે હું હક છું છું. પણ ભાઈ તમે અને હું બધા જ્યાં સુધી નરસિંહ મહેતા જેવાય કહ્યું છે કે આત્મા તત્વ શીણ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ સુખી. જો તમારો એકાદ નિરંજન દેવ છે એ દેવ ને મિલન નથી થયું ત્યાં સુધી સાધના આપણી કાશી 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 એટલે આપણી ભૂલ થાય છે. અંધન ન હોય એટલે ભૂલ થાય જ. જો કોઈનું મગજ તો પછી જમતમ નથી બોલતું એનું ક્વેશ્ચન લાગે છે. જેમ બોલવું હોય બોલો પડશાન મગજ ખરા છે. કારણ કે કોઈ દારૂ પીએ એટલે જેમ તેમ બોલે એ સમ બોલે છે. મગજ ઠેકવાના નથી. પેલા જ્ઞાનતંત્ર દબી ગયો છે. એ આપણે ઘર કે હું મારું ગોમ મારું નાક માર્યું શરીર મારું તું મારો તું મારો આ દેશ અમારો આ બધા ગળગી પડ્યા છીએ કે એ આપણે અજ્ઞાન થી ગળગી પડ્યા છીએ. જો આપણું અજ્ઞાન આપણને હાથ આવે તો અજ્ઞાન ને જવું જ પડે કે આ વસ્તુ મારી નથી પર વસ્તુ છે અને મારી માને છે આત્મા છે. જળ વસ્તુ જે નાશવંત છે એને મારું માને છે. આ તો સપના જેવો છે સમજાતો. તો એમાં ધણી થઈને બેઠો છું. ઘરનો ધણી ચોરાનો બૈરાનો પૈસાનો જમીનો હવે જમીનો ધણી શું છે? ગોમનો ધણી કે આ મારું ગોમ. ગોમનો ધણી શું છે? ભાઈ ગોમનું ધણી કોણ? તારા ધરતીનું ધણી કોણ? પરમાત્માના આધાર તત્વ છે. સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી તત્વ પ્રમાણ તારો આ ખેલ છે. આ સિદ્ધની સૂચિઓમાં ગાયેલું છે. પેલા કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર આ બનાસ ઢોળે ઢોલા નાખનારો કોણ? તો પછી બીજું પ્રમાણ આવ્યું છે કે સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે. એવો તું આત્મા દેવાથી દેવ છું. દેવોનો દેવ છું. આત્મા દેવ છે એ આ દેવો છે. હાથ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ અંદેવ આ હાથ દેવોનો દેવ કોણ છે? આત્મા દેવ. કોને પ્રભાવ દેવ કહ્યું છે કે આત્મા દેવ સ્વરૂપ કોઈ દેવ નથી. કઈ કાળમાં એ દેવ એને પરમાત્મા કહો, વિતરાગ કહો, અવિનાશી કહો, અખંડ સ્વરૂપ કહો, આત્મા સ્વરૂપ કહો, અંતર્જામી કહો, ઘટઘટ ગોરંગારો કહો. તો એક પરમાત્મા અનેક રૂપો થઈ અને આપણે બોલવણીમાં પડી ગયા છીએ. પણ સત્સંગથી આપણો નિર્ણય થાય આ દેહ હું નથી. આ ગામનો માણસ છું ગામનો નથી. આ પટોળ માણસ છું પટોળ નથી. આ શરીરનો પુરુષ માનું છું એ પુરુષ હું નથી. આત્મા રૂપ પુરુષ છે. આ તો પ્રકૃતિના જન્મો છે બધા.
પ્રકૃતિનો ખેલ છે. તાર પુરુષ નું છે, જેની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય આત્મા સ્વરૂપમાં, અમનપુરનું દત્તર ગુણ એ પુરુષ છે. મીરાબાઈ જીવા ગોસાઈ નો દર્શન કરવા જાવ વૃંદાવન, તો જીવો ગોસાઈ કે હું આ સ્ત્રી નું મોઢું તો નથી પૂછાયું મીરાબાઈ. પછી મીરાબાઈ કહ્યું કે પુરુષ તો એક કૃષ્ણ પરમાત્મા છે, અને વળી આ સ્ત્રી પુરુષ ની ભેદ છે તો એના દર્શન કરવામાં હું સાર લટ લઈને મીરાબાઈ પાછો વળ્યો. એ પેલા મને દાસ પકડ્યો તો અમારી ભૂલ થઈ, એ બધું મોહ થયા છે તો મીરાબાઈ નથી ઉભો રહ્યો અને પુરુષ નથી વાળી. એમ પ્રકૃતિ આપણને જે અહંકાર વર્તી છે એ પ્રકૃતિ કહેવાય, એનું જીવ કહેવાય, એમનો કર્તાપણું છે, ભોગતાપણું છે, હુંપણું છે, મારાપણું છે, દેહ દ્રષ્ટિ છે, ભાઈ ને ભાઈ દેખાડે છે, ધીમો બધું જુદું જુદું દેખાડે છે, એ પ્રકૃતિ નો ખેલ છે. તો સત્સંગમાં રહી અને આવા ભાવ આપણા ખેર થઈ જાય અને આવો દેવ ભાવ જાય કાં તો બધામાં એ દેવ જોઈ તુહી બધા તું જ છે, તારા બધા જીવ છે, ઘટઘટમાં તું રમી રહ્યો છું, આ વિશ્વ તારા આધાર છે, હું એ કોઈ નથી. તો એનું કરતાપણું અને ભોગતાપણાનું જે આપણને પકડ છે અને બંધાયા છીએ, કરતાપણું સારું જાય છે. હું પ્રકટ જોતું છે કરતા ભોગતા કર્મનો વિભાગ ભરતી જો ભરતી વહેલી જો ભાવમાં થયો અકર્તા તો આત્માના સ્વભાવમાં આવે તો કરતા પણ નથી, અકર્તા નથી. કેમ કે જળભાગથી ઉપડો અને મન આત્મા સમાઈ ગયું, બસ કરતા પણ શું કરે? ચેતનના સ્વભાવમાં જળભાગથી મુકાઈ ગયું. જળનું સેવન કરે એ મોક્ષ જાય ન જાય. જળ બુદ્ધિ છે એ જ પુરુષે અને ચાલી છે. જળ બુદ્ધિ ચાલ, ચેતન બુદ્ધિ કર તો બધામાં ચેતન રમી ગયું છે, બધા ભૂતોમાં ભગવાન ગાવી ગયું છે, બધામાં ખેલ એક ખેલાઈ ગયું છે. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં અનાજના કણ બનાવવા, ઓબાને કેજુ બને, દૂધ બને છે, માતાના ઉદરમાં આપણો આ શરીર ટકી રહ્યું એના આધાર ટકી. અને અત્યારે ખાયા તો રોગ પોષે બધે શરીર કલાકીની ખાતી રાખે, એનાથી સપનું લાગે તો હા એ બધું આવું કોઈ આપણા પાસે રહેશે અદભુત એવો જે આત્મા છે એનું આત્મા આવે તો મનના ભાવ ફીકા પડી જાય. આરાનાન તારાનાન રાગનાન પ્રસારનાન તમે રાગ કરો, રાગ એ સંસાર, સંસાર શું? દેહનો રાગ એ સંસાર, અને તાર મોક્ષ શું? દેહ થી વિદેહ સ્વભાવમાં આવ્યું, ચેતન ના સ્વભાવમાં આવ્યું, એ મોક્ષ છે. અમે કોઈને હંતારેલું નથી. આમાં આપડે એમ શું છે, આ મહાત્માઓ બધા બોલાના છું, કોળી મોરાનું વનમોરા છું, એટલે આપડે ના એ બધા બોલી બધા માથું લગાડો લાવી લગાડો હોય તો તમે લઈ લઈએ. માથું લાગે હોય તક કરી દેજો. તમને કોઈ લાગેલું છે સાસુની મોટા ભાઈ કોઈ માથું લાગે? જો આપડે બધા છીએ હવે એ બધા અંતર્મુખ થઈને પરમાત્મામાં વિલીન થવાય, દેહ ની દુનિયા ભૂલી જવાય, પરમાત્મા આપણું સ્વરૂપ છે એમાં મળી જાય. તમે વાતો પ્રસાદ પિસાદ ન રાખતા. જો જ્ઞાન ની વાત એક જ છે તો બધામાં આત્મા ભાવ કરો તો વર્તમાન સુધરી જાય. બીજા દોષ જોવાના બધી જવું, પોતાના દોષ જોડા. અરે મારા હૃદયનો ભગવાન અને એની ન જોયા તો મારા જેવો મૂર્ખો છું. મારા હૃદયમાં રોમ લોકાલોક ગણી પરમાત્મા મહાવીર અને એનાથી મારે વિયો તો મારા જેવો મૂર્ખો છું. એ પોતાની ભૂલ જોવામાં શાણ આવે પછી પાછો વળતા આત્મા સન્મુખ થાય.
એ ગામમાં હોય તો બધું લાગે કે બધાને કરતા હું ફરું. તમને કોઈ લાગે છે તમે ભૂલ કરી લાગે છે? ક્યાં ભૂલ કરો છો? નથી કરતા કે કોઈને ભૂલ થાય? જો અત્યારે કે હો 1% અહંકાર હોય એની પોતાની ભૂલ ન ગણાય. અને જે અહંકાર જાય પછી એને ખબર પડે કે ઓહો હું તો લખું, હું કર્મો ભરું, જુગાડવો પડ્યું, મારા સ્વરૂપમાં ના મળ્યું. એક ફેરો 25 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ હોય પણ તારા હૃદય નું રંગ છે એક ફેરો મળે, મન મિલન કરે, એક ફેરો મળે. દસ રાત્રિ ઘરમાં બાઈને હોસ્યો હવારે ફોન કરતા લેતા દેતા ખાતા પીતા બધા પેલા હું કોણ હાથમાં અને પ્રભાવ દેતો છે હું કોણ છું, જોથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વરગડા એ રાખવું કે એ ફળ હવે એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. આપણે બધા આ સભામાં હસીએ, આ જમી આલી છે આ ભાઈ એ અને આપણે કોઈ આલી છે, આપણે ગૌચરથી કોઈ આલી, આ જે ભાઈ જમી આલી છે આ વારી કરવા મારે કહેવાનું શું છે તો કેટલી ઉદારતા કરી છે એટલી આપણે નથી કરી કરી છે. ભાવનગર પદવી આવી વખતે તારે જુઓ એ અત્યારે એને કોઈ પેલું કરે એવું નથી પણ એના ભાવ ઉત્સાહ તો અત્યારે જો ને હારો હારો કોમ કેટલો થવાનો કોઈ થવાનું એ બધું પૂર્ણ એને બંધ લાવ પણ જ્ઞાન વડા મોક્ષ તો ન થાય. દેવ હોય તો ઇન્દ્ર હોય તો ઇન્દ્ર હોય તો ભલું હોય પણ મોક્ષ ન થાય. એ આપણે બધાના સોચવા જેવી વાત છે. હું તમારે શું છું એટલે તમારે એમ લાગે કે એ અંતર જ્ઞાન હે તો હું 100% તમને શીખવા બધું આપણે બધાને સમજવાનું. મારે મારા અંતર નુકસાન છે, તમારે તમારા અંતર નું આના શુદ્ધ કરી વર્તન શુદ્ધ કરી અને હૃદયના રોમ નું મેળાપ કરો. ગમે તે કરો, ગમે તે જઈને કરો, ગણે કરો, રાતી કરો, ગણો કરો, બારણે કરો, વગેરે જઈને કરો, જંગલમાં જઈને કરો, ગમે ત્યારે કરો. એ તમારું સુખનું સાધન છે. આ બહારનું છે એમાં તો પોગલાઈ જાય છે, આખી જિંદગી જતી રહી, એમાં તો કોઈ નથી. આ તો સપનું છે, દેખાય છે મટી જતે વારા ન લાગે. આ તમારા આગળ બેઠો છે હમણાં મટી જાય તો કોઈ ઘેર રાખવા હોય તો રાખ્યું, ચાદા હું રાખવાનું તો રાખી તો આ કેવું છે આપણે વળગી રાખીએ બધાને પહા ઉજા આ બધાના પહા આ લોકો શું છે એનો આપણે મોહ કરીએ છીએ. એના મોહ થી ઉપજે મોહ એટલો પછી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત શરીરના મોહ થી આપણે ભગવાન ને ભૂલ્યા સફળ જો કહી છે અને એના મોહ થી સૂકો થાય ને અસંગતા આવે ચેતન ચેતના ભાવ પડાવે તો તરત એનું સ્વરૂપ પ્રગટ કરે. નવ નફા હશે ને ના મોટા નો પેલો નથી તને વર્ગી થાળી કોઈ કારણ નથી. ભાઈ હોય તો ભાઈ હોય હર કોઈ આ વાત જે આત્મા નો છે એ ન સમજવાનું છે. એના અંતરમાં બેઠો છે, એના દેહ જીવનમાં દેવ છે. તો આપણે બધાની મહેરબાની કરીને આ આખી વાત આપણે હૃદયમાં રાખીએ. આપણા આત્મા છે એ ભાવ ના રાખીએ તો બીજા ભાવ વિસર્જન કર. સંત મિલન તું જાય અભિમાન જમ જમ આઘી વધી મોટી પેઢીના સભાન સંતોના વિરાટમાં આત્મા સિવાય કોઈ ન હોય, કોઈ કશું ના હોય.
લાખો લખમી કરોડો રૂપિયા ઢગલા દેવ પણ ઇન્દ્ર પણ કોને મળે એમાં શું હોય બસ શાંતિ બધા સુખ નું સાધન શાંતિ અંતર આટા સ્વરૂપ પણ મળી જઈએ ભગવાન ભેગા થઈ જઈએ જુદા છીએ એના ભેગા થઈ એ ભક્તિ પૂરી થઈ બીડી પીતો એને પેલા એવી હજ કરી કે તું બીડી ન છોડતા ખાડો ન પહેરું આજે મારે આજે પેલા બીડી નું પણ લીધું રીતે એ પેલા ખાડો પહેરો એક એક ના પર હિત ભાવ રાખો આપડે બધા છીએ એ શરીર ના ભાવ થી ભૂગા થઈ ગયા છીએ તમે મોનીઓ છો દેહ ને એ તો આપણ નથી માતાઓમાં કે પુરુષોમાં તમે બધા હંસ છો આત્માઓ છો મદાલશા માતાનું જે આ લોડું ગાયું એ 100% વાત આવી અને એવો દેવ આપણામાં છે કે દેહ ના કોઈ લાગે વગર એવું પરમાત્મા બેઠું પણ સમદોષથી આપણા મલિનતા કહી છે આ મારું ઘર આ મારું ભોગ હું કરતું હું મોટું આને લોન આ હારું આ ખોટું આ સમદોષથી કહી ગયું છે તો સત્સંગના યોગમાં આવે એના શું આવે એનો સ્વભાવ શુદ્ધ થઈ જાય એનામાં ઈર્ષા રવાના થાય કપટ થતું હોય તો રવાના થઈ જાય મમતા થતી હોય તો ગળી જાય મટી જાય અભિમાન થતું હોય તો દાસો ભાળા કહ્યું હું ચેતન નિરંજન આત્મા છું હું પરમાત્મા નો ભાગ છું જો અર્જુન જેવા ખબરના દાસ હતા કેટલા ધર્માત્મા હતા પાંડવ ધર્મરાજાની ભગવાન ના દાસ હતા જો માનતા કેટલો પરાક્રમ નું કામ કર્યો પણ ભગવાનના આરે દાસ હતા એ જે નમ્રતા આવે અને આત્મા દેવ જાગે ખોટું અહંકાર નું કૂટ છે એ નટી જાય બચી જાય વડો દેવ જાગી જાય કે આ હું દેવ એ નથી દેવ તો કરુણું છે ગંધ છે આડીને બે લોકો કોઈ હોત બનાવ્યું કોઈ છૂકાવું પણ છૂકવું તો હોત છૂકે અને આપણે ન છૂકે તો આવા દેહ નું માનીને આપણે કરીએ છીએ અને દેવ અજરામર અવિનાશી અખંડ સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી પૂજાધાર વિશ્વ જીતું વિશ્વ નું ગણિત આત્મા દિવસે આપણા જો સોળમાં આ દેવ શબ્દ છું અંતર નો પડદો ખરી ગયો મન નો પડદો તૂટી ગયો તો મહા અધર્મી પાપીતા જે શ્વાસો અને સધી આ ત્રણ પાપીઓને તોડાવી મુક્તિ આવી જો સધીરાય એટલું બધું અવરું ભાવતું હતું પણ તોરલ એ વખત સંતોને જમાડવા હતા એ વખત વસનમાં બંધાણો
પણ પછી કે હે તારો આવ્યો પણ જો જો એ વખત તેના સ્વરૂપમાં આવ્યો તે કોટી સ્વરૂપ પણ એવું સ્વરૂપ પ્રત્યુ જે સદીઓ તો કદે પડી ગયો અને માતા જે કે મને જીવત ગણાયો અને મને મોક્ષ આવ્યો એ મતા અરે ચોરાલી દયા એ આપણો બધો આ મોજ પ્રવૃત્તિ છે આપણો તો જ્ઞાન થતું હોય જો હાલ ગંગા સતી ને સોનબાઈ ને લોહેણ ને લીલમ ને 8 વર્ષની લોહેણ હતી 483 ને જો રૂપોદેવ માલદેવ નું રોતો એના જેવો કોઈ ખરાબ નથી તો એનું જ્ઞાન તાર્યો રૂપોદેવ એવા આગળ પરમાણ લેવાનું શું કારણ છે આપણી આત્મિક શક્તિ છે જાગૃત થાય આપડે ભાઈ પવળો થઈ ગયો છે બકરો જેવો હું તો ભાઈ હું તો આ તો ભાઈ ને આ તો મારું ને આ તો તારું પણ તારેલો અને ફ્રેન્ડ તારમાં કોઈ તું તો મહેમાન આવેલો છું જો હું બેઠો છું આ પણ મારે કોઈ લેવા જવા તમે ગોઠવ્યું છે અને તમે લઈ જાઓ આ હું બેહું છું જો હું આત્માના વિચારો પ્રદાન પરમાત્માના માર્ગે જવા તો મારે દેહનો ભાવ નથી મન રાખવું તો મારે નરકી જવું પડે તો જब હું આત્માનો ભાવ શું છું અને રાખવાનું શું છું એ કઈ બધા આત્મા ભાવ રાખો આ સ્વભાવમાં આવો તો બધા આત્મા ભાવ ઉપર આવો પરમાત્મા છે આપણા પરમ પિતા એ નામ દોષી આવડે બધા એક વીજળીનું જૂથ હોય એ મને કેટલા દીવાત હોય છે અસંખ્ય દીવાત હોય એક પરમાત્મા મને આપણે બધા જીવ ભાવથી ગોળાના રૂપમાં નેસા વ્યક્તિગત થઈ ગયા છે અને જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ ને આપણી જાત શું છે ચેતન નિરંજન આત્મા એ આત્મા પર આવીએ તો જીવનો શિવ થાય નરનો નારાયણ થાય પુરુષોત્તમ થાય જો ભગવાન થવાની તમારામાં શક્તિ છે મનુષ્ય અવતારમાં ભગવાન તમારું કલ્યાણ કરવા આવે ને તો ભગવાન પણ ન કહેવાય તમારું કલ્યાણ તમારા વર્તમાનના ભાવ સુધારો સંગ સુધારો કપટ કોઈથી ન કરો ઈર્ષા કોઈથી ન કરો વેર કોઈથી ન કરો ખોટું ગણિતવું નથી કરો આ મઠોન બીજો તો સમજેલું ગેર છોડવા જવું પડે રાજપુર હોય પણ મઠો ચેતન નીકળી ગયો તો બંધ ગેર છોડવા જવા પડે અત્યારે જો તો કોઈ હાથી આવે મોય વાળો જે હલશે નીકળી જાય તો હું મારું કહીએ છીએ એ જ આપણું વર્તમાન નું ક્રમ બગડે છે આપણું જીવન બગડે છે નકા હું અને મારું એ રામજી બાપા કહે છે કે આ વાત તો તું હગાઈ દે હું ને મારું ત્રણ કામ નથી કૃપાળદેવ આપણે રામજી બાપા કહ્યું છે આત્માઓ અહંકાર એવી કોઈ ચીજ જ નથી ત્રણ કાળમાં એ આત્મા કૃપાળદેવ કહ્યું છે આત્મામાં સંસાર જ નથી જગત જ નથી એવો આત્મા ભગવાન આપણા હૃદયમાં રસ તો બધા નિર્મળ થો નિર્વેર થો શુદ્ધ ભાવ વાળા થો પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ વાત તો તમે આ ઘડીમાં લખી રાખો આ તો કૃપાળદેવ નું વાક્ય છે જેને 900 અવતારોનું ભાન હતું એ પુરુષે લખ્યું છે કહું કોણ શું ક્યાંથી થયો શું સ્વરૂપ મારું ખરું કોના સપંચે વરદણાથી રાખું તે પરનું એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વચન હૃદય લખો જો એક વચન જો આપણા હૃદયમાં લખાઈ જાય તો જો
થાય તો અટકાવવા પડે. બાવજી આ વાક્યને એવું લખ્યું છે કે આત્માના આગળ રાખીને વર્તો તો શું ભૂલ થાય. આપણે દેહને આગળ રાખીને વર્તીએ પણ તમે આત્મા છે, તમે આત્મા છો, આત્મા છે, પરમાત્મા જોઈ રહ્યા છે. આપણે વ્યવહારિક ભાવે જુઓ ને તો પરમાત્મા આપણા પાસે આપણને દેખતા નથી પણ પરમાત્મા આપણા પાસે 24 કલાક. રાત્રે ગીજીએ હવારમાં જાગીએ અને સબ ભૂલાદે તો આપણને કોણ કહે છે? કારણ નાડી નાડીઓમાં લોહી ફેરવે છે. આ પોષોમાં કેના આધાર દેખીએ છીએ? જીવન બોલાય છે કેની શક્તિ છે? પગે હેડાય છે. આ દળો છે ફૂટતે કોઈ વાર લાગે, પાણીનો ફૂગો હોય અને ફૂટી જાય એમ આ પરપોટો ફૂટી જાય. હમણાં અત્યારે આટલા બેઠેલા છે આવે આ તો ભગવાનની કૃપા છે. કોંડાઓ કોણ પરમાત્માને વિચારતા નતા તો એવાનું રક્ષણ કોણ કરતું હતું? ભગવાન કરતા હતા. તાર કૌરવો એક પણ ભગવાન યાદ નથી કરતા. તો નાશ થઈ જવાનું શું કારણ? જો એના આગળ કૃષ્ણ ભગવાન ને તો દુર્યોધન કહેતો કા તો ગોવાળીઓ છે રબારી એને રાજરમત ની શું ખબર? કૌરવ પાંડવો ની સંધિ કરવા જા કૃષ્ણ ભગવાન એ વખત અને માતા કુંતા અને ધર્મરાજા એ ત્યાં તો ગોળો છે. જો મારી મેં લેંઘેડો લગાવે પેલી સટ્ટાબાજી કરી ના રીજો લગન માં હેડો તારે ફરિયાદ ગોળો છે આજુ ધમક જ દોષ કે ધર્મરાજા ધમક જ ના માતા કુંતા જેનું પ્રાણ પરમાત્મા ઉપર રહ્યું. કૃષ્ણ પરમાત્મા નો દેહ છૂટ્યો એ સમાચાર જોયા માતા કુંતા ના પ્રાણ છૂટી જાય એવો પ્રાણ પરમાત્મા ઉપર રહ્યો હતો. પણ જુઓ અજ્ઞાન દશામાં દુર્યોધન પર ઓળખતો હતો. ધર્મરાજા હતા જેને હવામાન તેલમાં ઉકાળેલી ગોટલી પબાની ગોટલી એ ગોટલીની નીચે પૂરી મેળ્યું કે આ સૃષ્ટિમાં જેટલા આત્માઓ છે એ બધા મારે કરતા ઊંચા હોય તો હે પરમાત્મા આ ગોટીને ઉગજે એ વખત ગોટીને પ્રવેશ કરે. તો આવા પુરુષો હતા નકરંગ સહદેવ ત્રણ કાળની વાત કરતા. પણ જો કોઈ અહંકાર પુરુષો તો ઘણા જ નહીં. એટલે અહંકાર આવે એટલે જીવ આત્મવડો થઈ જાય. હું હમ દૂસરે બરાબર છે, હું ખડું દેહાત જાત રગરગમાં પુરાઈ જાય તાણીની ભૂલ ન ગણાય. આ દેહ નો દળી આકર્ષીય દળી માંથી ચેતન નીકળી જાય તમારા હસ્તકમાં છે. ડાક્ટરો અમારે એક બાઈક કાલે દુકાનદાર પેટ્રોલ શિવાબી ને બોલે એ ડોક્ટરો બધા 100% હકીકત કોઈ થાય એવું નથી. અને એને સારું છે ને હવામાં લોહીનો બાટલો આવવાનો છે. ડોક્ટરો બધા 8 ડોક્ટરો હાજર હતા. તો આ કોઈના કાગળમાં છે? ભગવાન જેનામાં 3 કાળનું જ્ઞાન છે એ આગલા મહાપુરુષોમાં પ્રહલાદમાં સુધન્વામાં પાંડવોમાં ધર્મરાજામાં જે જ્ઞાન હતું હરિચંદ્રમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન આપણા આત્મામાં 100% થયું. એ વાત એને આપણને સમજાતી નથી. અહંકાર આડો ડુંગરો નથી દેખાતો. જબ ઓઠ ઉપર અડોળ વળ્યું હોય તો આ દુનિયાને આપણે દેખી ના શકીએ. એ આવો નિરંજન પરમાત્મા છે એ ન દેખાવાનું કારણ શું? આપણો અહંકાર જીવ હું જ્ઞાન પર મોટું આવરણ ડુંગરો હું પડું એટલે આપણા આત્માનું દર્શન નથી કરી શકતા. ન તો
बाजी कहता हे मन मत डोले, पर्दा जट खोले, घटो घट बोले, वो हम है तुझ माय, पर्दा प्रगट बोले। विराजमान सब घट में, पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जगरही, उदय नहीं हो। मारे मारा आत्मा स्वरूप ना हम वरु है, ता माथा कोई मऊ न तो। तब एक તમારા આત્માના સ્વરૂપ હોવું જોવું હોય, ગમે તે કહેવતો જોઈએ કરતો ઘરને રાતની ઘરમાં બાયણા અંધારી રાત હોય, વરસાદ વરસતો હોય, તો ગમે એટલા સંકટોમાં આવી પડ્યા હોય, પણ તમારા અંતરનો દેવ શુદ્ધ આત્મા અંતર્વર્તી થાય, ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ઉભા છે, કદી નાશ જ ન થાય, અવિનાશી છે આપણું સ્વરૂપ। सत्य नाश कभी था आत्मा से हूँ तत्व है, तो सत्य तत्व है, इन्हें परमात्मा कहवाय છે, इन्हें निरंजना कहवाय છે, इन्हें अविनाशी कहवाय છે, इन्हें वितराग कहवाय છે, अनंत નો મેવાને કહેવાય છે। કૃપાદેવ કહ્યું છે કે જે પણ અમે આત્માનું વર્ણન કરીએ છીએ એને સત કહીએ, નિરંજન કહીએ, પરમાત્મા કહીએ, જે કોઈ વાત કરીએ છીએ एक फक्त आत्माનું નામ લે છે, એ આત્માનું બધું કહે છે। એવો આત્મા આપણા પાસે જો આપણો નિશંકતા આવે તો નિર્ભયતા આવી જાય। આપણે બધા ભય 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 રાખીએ, એ તો ઊન મારું કરીએ છીએ, એ ઉપર આવરણ છે। જબ પેલા નિર્ભય હતું, એના પિતા તલવાર ખેંચી, એ વખત એના પિતા કહેશે કે શો સતારો, એ વખત પેલા કે છે જો પિતા મારો આમ સર્વત્ર છે તાર કે તું દેખાય, તો કે જો પિતા મોમેરો તારા મારો, ખડક હાર્યો છે મારો, થંભ દેખાયો છે મારો, જો દેખું તો રમીરો, એ વખત થંભ ફાટ્યું। આ નરસિંહ રૂપ ભગવાન આય, તો એ વખત બૂમ પાડી અને હી નાખે સુધી નાખો તો પકડ્યું ઘરમાં પ્રેતર। આપણે બધા છીએ એ કાળ રાજાનું પોલ્યું થઈને બેઠા છીએ, તો વર્તમાનમાં તમે બી બધા આત્મા ભાવ કરો તો વર્તી તમારી અટકી જાય, કપટ નહીં થવા દે, મમતા નહીં થવા દે, ઈર્ષ્યા નહીં થવા દે, ભય નહીં આપવા દે, તમારે મરવાનું નથી, જન્મવાનું નથી, એવું તમારા પાસે અમૃતજી છે। એ દેવને જાણી લે એ જ્ઞાન કહેવાય। જ્ઞાન ને કોઈ હેગડો ન આવે। જ્ઞાન એ તત્વ શું છે કે તમારો દેહ જીવનમાં દેવ છે ત્રિલોકપતિ ભગવાન, એ ભગવાનને જાણી લ્યો એ જ્ઞાન કહેવાય। ને અજ્ઞાન સેવું કે એ દેવને ન જાણાય અને આ દેહ એવું છું, આ અજ્ઞાન કહેવાય। તો આપણે બધા ભગવાન મુખમાં આવ્યું છે, આપણને આજે મળ્યા છે, આ વારી કરી છે, પણ શીખવું પરાક્રમ હવાનું। આ કોઈ પૂછ્યું શો જતા એ બધા શું કરવા, જોના આત્માનું સમરણ કરવા, પરમાત્માનું થવા, અંતર્મુખ થવા। આજે કોઈ વ્યવહારકારમાં આવ્યા છીએ આપણે, કોઈ પણ ઘર અને ગોમ ભૂલી જાય, આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય તો થઈ શકે। કેમ કે સત્સંગ એ વિષય એવો છે, તો આપણા સત્સંગનો મહિમા એટલો બધો વિશેષ છે, પણ આપણી ભક્તિ આગળ વધતી નથી। એનું કારણ આ જ છે કે સૂક્ષ્મ અહંકાર છે, એથી આપણું મન કોક કરું 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 કરે છે અને શાંતિ પામતું નથી। તમારે પૈસાના ઢગલા ઉપર બેહારીએ કરોડો રૂપિયા, મન શાંત થાય નહીં, થાય। એક મહારાજ આવ્યા તેથી કહ્યું કે 5 કરોડ રૂપિયા તમને આવીએ તો તમે શાંતિ પામો। અરે કે પાગલ થઈ ગયો મહારાજ, 1500 બહુ સારું મહારાજ। આપણે જામનગર ના મહારાજ હતા, તે બધી વાતો કરતા 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 મેં પૂછ્યું કે બાજી તમારે લાગો બેટા, બાજી તમારે રૂપિયા 5 કરોડ રૂપિયાનો ઢગલો કરીએ
તો તમારે શાંતિ સંતોષ આવી જાય. અરે ત્યાં શું વાત કરે છે, પાગલ થઈ જવું કે આ પાગલ થવાનો જે માર્ગ છે એને આપણે વળગી પડ્યા છે. બોલો મને કોઈની છે નહીં ઉમેદવારી તો 5 કરોડ રૂપિયા લઈ અને અંતર્ધન થવું ભાઈઓમાં પુરુષોમાં આત્મા સ્વરૂપ ભગવાનમાં ડૂબી જવું એ કોઈની ઉમેદવારી તો 5 કરોડ રૂપિયા તો શનિવાર દર્શન અત્યારે હોસ્પિટલ તમે કરી દેવું. તમારે વિચાર થાય છે કે તમે એના માટે બે હું કરવું છે તમારે મનખાદેવ નો અવતાર છે એ તો પૂર્વનું પ્રાલબ્ધ છે ઉભારું છે છૂટા થવાનું છે ના આત્માદેવ ભગવાન છે એને જાણીની મસ્તી થવાની. કોઈ જનાર થાય તારે એની પેરી જાય ગજેન્દ્ર જનાર થાય તારે એની પેરી જાય તો ગજેન્દ્ર કોટ થી ભરે આવનાર થાય તારે એની પેરી આવે તો શ્રીફળ મોજે ગુણ ભરે જેટલું સુખનું શોષના કરે કૃષ્ણના કરવું હોય તેમ કરે. તમારા હૃદયમાં જે દિવસ એ તમારા નથી પણ કરણી તમારા હાથમાં છે. તમે બીજા પર કપટ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન કરો, મમતા ન કરો, અણગણિતું ન કરો, બધા પરમાત્માને જુઓ તો તમારા હાથમાં જીવ કર્મ પોતવામાં સ્વતંત્ર છે. પૂર્વકર્મ તો ગુબામાં પરતંત્ર સી આવે બધો પૂર્વનું પ્રાલબ્ધ જેને જે હોય એ ભોગવી લો પણ વર્તમાનનું નવું કર્મ ન બંધાય એ ભક્તિનો મહિમા. તમારામાં શાંતિ આવી જાય. તમારા પગલે પગલે ધરતી માતા છે કઈ બસ્યો કરે. ધરતી માતા શું છે આ તો દેવ છે. ધરતી પર પગલો કરો છો અને તમારું બધું સહન કરે છે એ ધરતી માતા શું છે દેવ છે. આ જેમ સૂર્ય દેવ છે, ચંદ્ર દેવ છે, પવન દેવ છે, અગ્નિ દેવ છે, અન્ન દેવ છે. ધરતી માતા તો આપણો બધો પીઠ એના પીઠમાં ઉત્પન્ન થાય એ છે. બીજ નાખીએ તો દોરવા ઢગ લાગી જાય છે. એક હમણ કેરીઓ આવે કીડો થાય, સફરજન થાય, જાત જાતનો ફળ ફૂલ થાય. વરિયાળી વાવો તો વરિયાળીનું જે વાવો એનું રૂપાંતર શું કરી આલો. તમે કદી બનતા જોયું? અને એ બધાની વાત ઠીક છે પણ તમે ઉતરતો ઉતરતો કાંસા વળો તો આ પરુમાનો દેહ કેને બનાવે સ્વરનું રક્ષણ કરી શકે. તમારા હાથમાં શું હતું? આ વસ્તુ છે આવ્યું હતું હાથમાં શું હતું? અત્યારે આ ઉપાડી વાતો આપણે કરીએ છીએ પણ બુબરાથી જોતું, બે રાશી જોતું, ઓજ રાશી જોતું, કરોડ સુધી એવું તો શું કરું? કારણ કોણ આપણને હેડાવી દીધું? કોણ રક્ષણ કરી દીધું? જો રામરાજ પરમાત્મા તો આવા દેવ જેવા અવતારમાં આવી અને જો આપણા અંતરમાં ભગવાન છે એ ભગવાનને ન જાણ્યા તો જીવનને ધિક્કાર છે. જો દીકરીઓ દીકરાઓ મા બાપ ની 100% સેવા કરો, આહુ હારાની 100% સેવા કરો. આહુ હારાનું અંતર ભળે તો એ બાઈ હોય એનું કલ્યાણ કદી થાય? કદી કલ્યાણ ન થાય. 20 વર્ષનો છોકરો કરી અને તમને મફતમાં આવ્યો પર પૈસા માંગ્યા છે? એક તાર સુધી રોટલો તારે ખરાબાડો અને તારો બોલો એ હાના તમે જો એનો વર્તો આવે એની વર્તણી મળે તો તમારું કલ્યાણ થાય. ફરે સીધું નથી જવું પડે. તો તમે દીકરાઓ એ મા બાપ ની જો સેવા ન કરે, જે 9 મહિના પેટ રાખી 100 તો તમે એક ફેરો પેટમાં વ્યાધિ થાય છે તો કેટલું વિતર છે એ ખબર છે?
કારણ 9 મહિના જે પેટમાં વધારી અને ગૌમૂત્ર ફેંકી અને એનું પરુ સુધીને મોટા થાવીએ અને એ મા બાપનું જો અડધો આવે ને અટાડી બળે તો કલ્યાણ થાય. તમે ગમે એટલા પૈસા દાડો, તમે ગમે એટલા ડાયો, એ તો પૂરવાનું પુણ્ય છે અને જતું રહેવાનું છે, રહેવાનું નથી કોઈ ને. બાઈઓએ જો છોકરીઓ તમે ડાયો તો આટલી વાત તમે સમજી લેજો. દિરાણો જે થોડા કોઈ ઓછું સમજતું હોય તો હરખું કરીને હેડાડે, મોટું મન કરે, દરિયા જેવું દિલ કરે, સમુદ્ર જેવું મન કરે, કોઈ શું નથી. હરખું બોલે કોઈ તો ક્ષમારા ધીરે કોઈ મનુષ્ય ગાર્ડન તમે આ બધો તારી મને ગાળો પડો છો, બધો ગાળો પડો તો હું ઢંકાઈ જવું કા પણ મને અડકાર આ બાવજી થા તે ત્યાં ગાળો મૂડી ગુણ પડતો બાવજી થી ગાળ તો મનુષ્ય હાકર દીધા. વાહ રે વાહ, એ તસવીર તો આટલી મૂડી છે. આ મોટી દીધા કેટલા મૂડી જવું કોઈ ડાયું માણસ લોક બાજી બાજી કરી એના ઉપર કચરો નાખે છે કે ખાઈ છે તું હારી પડે અને તમારો આત્મા જે છે ગાળ પોખો ગાળે શું શીખશે કે અમારું મન અપમાન કર્યું. અરે ગોડા તારે કરું ને પહેલું છૂટી જવાનું ખોદું તારે મન અપમાન હે શું મને ના અપમાન હેલું. અને બાઈઓ હોય તો તમે આ હિસાબ થયેલો તો તમને ખબર નથી કે આ તમારું દેહ શું છે. તમારો દેહ આ નર્ક છે, તમારો અમારું બધું આ ઉત્પત્તિ હેવાની છે. ખરું છે એટલું અનુભવ કરીએ આપણે તો પછી ભગવાનનો શું અપરાધ. ભગવાને તો આપણાને એવો અવતાર આપ્યો છે, મનખા જેવો અવતાર, આ અવતારમાં જો મળ્યો ચેતન દેવ નિરંજન પરમાત્મા છે એને જાણી લઈએ પછી બે શખ્સ મુક્ત દશામાં જીવન જીવો. કર્યું નથી કરવાનું નથી, મુક્ત આત્મા સ્વભાવમાં વિભાવના વિકલ્પો કોઈ બોલે લડે તો કોઈ તમને ડે ગાતું હોય ગોડો માણસો નો એક તરંગ છે એ ગાળ છે. ગીતાને ગાળે હું ના વાગવી જોઈએ. આપડે બધા તારે પરીક્ષા તો આપણી કરવાની છે. ગાળ આપણને વાગે ને આપણો આત્મા જે છે એ કોઈ વસ્તુ પહોંચે નહીં. એવો ભગવાન તમારામાં નિરંજન નિરાકાર છે. એ ભગવાન ને જાળ કહી કહો. કોઈ બોલે ક્ષમા ધીરજ રાખો, શાંતિ રાખો. એટલે વસ્તુ કોઈ જતી રહે તો શોક નથી કરો, ને વધારે વધી જાય તો અભિમાન નથી કરો. જે વસ્તુ આવે છે એ દવા આવે છે. આટલા મહેમાન આવ્યા છે એ રવા આવ્યા છે કે દવા દવા કાલ બપોરે તમે જોઈ લેજો એમ આ તો આટલું મોટું વધેલું છે. એટલે આપણે બધાને જે સંસારમાં આવ્યા છીએ એ આવા મહેમાન હંસ લાવડી દેવાના હા મજો ભગવાનને હૃદયમાં જાણી અને પરમાત્માના લોકમાં જાઓ. અને જો નિહમ જો તો નરકના ટોકા બોધી પાપ પુની પાપડા બંધ પાડી અને સીધા નરકા લે. અને આ મહારાજ કહેતા હતા જે વ્યસન ની વાત અરે આપણે વ્યસન હોય, આપણે વ્યસન હોય આપણામાં હૃદયમાં ભગવાન શ્રી રામ ત્રણ લોક નો નાશ જવાળા રામ કૃષ્ણ તમારા હૃદયમાં આ દશરથ ના પુત્ર તમે છો. તમારા ભગવાન 100% શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મન તો ડગર જ. શ્રદ્ધા અને વિશ્વાસ નથી મન ડગર છે. કદાચ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મન ડગર હું થોડા ડગર. પૂર્વનું લઈને આવ્યા છે દત્ત ને બસ અને આપણો પ્રાલબ્ધમાં કોઈ લઈ જઈ શકે. જો
હું મારા બાપાની પેઢી પર જન્મ્યો છું, મારું જે પ્રારબ્ધ હે એ લઈને આવ્યો છું. એમાં કોઈ પહેરી હતા લઈ જઈ હતા કાઢતા હે બધા ડુંગરાજી જેટલો પુણ્ય લઈને આવ્યા છો, એવા દેવ છો, અમરલોકમાં જવા આવ્યા છો. પરમાત્મા સ્વરૂપ બની અને તરણ તારણ છો. માતાઓ તો જાત છો, ક્ષમા રાખતા શીખો, ધીરજ રાખતા શીખો. જો ક્ષમાનો ગુણ અને ધીરજનો ગુણ આવે તો ભક્તિ બધી મારી જાય. અને પુરુષોએ એક હેજ વાતમાં લડી પડે સભા બગાડી દે. ઘર મળે એટલે બગાડ્યા તમે. આ તમારો ખ્યાલ નથી આપતો. તમે કાલે નતા, હમણાં ખ્યાલ છો, કાલે જવાના છો. કાલે ઉઠીએ રો કરશે તો તમે કસાય કરો છો. ભગવાન તો બધું જાણું છું કે આપણે જાણીએ અમે કરીએ છીએ તું જાણો છો. પણ તારા પાસે લેખડી વાળો બેઠો છે, राम जरूर बैठा है, सबका वज्र लेता है, जैसा उनकी साकरी कैसा उनको देता है. आओ आत्मा भगवान विलोकपति देह देवल में देव बधी खबर राखे तो वर्तमान आपको स्वभाव न बगड़े, वर्तमान नो क्रम न बगड़े. एक खास जाए जो जवाना सीए आ थेड़ी में लखी राखो 100% दवा जे जन्म्यो ये मरवा जन्म छे, રહેવા નથી જન્મવાનું. અને સૃષ્ટિ પર જન્મેલું કોઈ રહેતું નથી. જો રાજા દેવ ઇન્દ્ર જેવા કૃષ્ણ ભગવાન હતા ને દવાઈ કો હોના નહીં थी તો प्रारब्ध पुरुषों बाजू लखी છે વાસ્તે તો પુણ્યની 100 હતી. 1,92,000 દીકરા હતા, 16,000 રાણીઓ હતી ને 57 કરોડ યાદવો હતા. કૃષ્ણ ભગવાન નો દેહ પડ્યો એ વખત પાણીનું પાલું પાડનાર કોઈ નથી. જન્મ્યા હતા જેલમાં જન્મ્યા હતા કંસ રાજા. અને ગોકુળમાં લઈ ગયા કે શું? ગોકુળમાં લઈ ગયા. ગોકુળમાં મોટા થયા, ગાયો સારી, અને પછી રાજ ગણી મળી અને દવા તો હુનાની મળી. અને તો આયુષ્ય લાગુ હતું, આપણું તો આયુષ્ય સપના જેવું છે. એવા પુરુષોની વાત બાજી લખી છે કે પૂર્ણ પાલી ગયા એ વખત પાણીનું પાડું પાડનાર કોઈ નતું. પારધી પણ મારી ને હે રામ કરી શરી સુઈ. તો માતાઓ પુરુષો મોટાઓ દીકરાઓ તો દીકરાઓ એ વધારે સમજે કે આ વાતનું. ડોહાનો મગજ તો ગાય જેલો હોય, હું પણ દીકરા હોય એ આ વાતને હારી સમજી હતી. ડોહ્યો હોય એ ઓછું સમજી હતી અને દીકરીઓ હોય વધારે સમજી હતી. તો વધારે સમજા એના મન મોટું કરવું પડે, દિલ દરિયા જેવું કરવું પડે, ખમી ખાતે હેઠવું પડે. ગાળ દે. અમારે એક ગુણ હતો તે હાહુ ગાળ દી તો આહુ પેલો કે કોણ કિતાબ ભાઈ ને રહ્યું તો કોઈ ને ભાઈ તો આ હોય રીસાડે ને. એ બાઈ અમારી નજરો આગળ તડપાવજીના જેવું જ્ઞાન થયું. 3 મહિનામાં જજો અમીનો દેશ હતું. એટલું ખમી ખાના અને ઘેરી માટીઓની સેવા કરનાર. કબૂતરો દોણા નાખે જોયું એમ ભગવાન ખોસી ખરા બેઠાવીએ તો મને પૂછ્યું કે ભાઈ તો આપણે હવે બેઠા છીએ બાજુ જરૂર એ વાત તો મને શું કહ્યું કે આપણો નકાર ભાર છે ખરા, આપણો જોઈ રહ્યા છે. મારા હાથ કેવું પડે આ બધા ગણા રાખી ખોય એ વખત જોયું કે આ ભગવાન ખોય ચકલોમાં કબૂતરામાં મકાઈ નાખ્યું.
જેનું આવું જીવન એટલે એ કૃપાળુજીના જેવું જ્ઞાન સંસારનો વ્યવહાર કર્યો. ઘરમાં તો વસ્તુ કોઈ ઠીક હતી, પણ સતો એની હાહુની એટલી સેવા કરી, એની ગાળો ભરતો એની એટલી સેવા કરી. તો માને હું એકલો ગુણ ગઉં છું ન કહેતા, તો ગોમાં કોઈને પૂછ્યું ઘેરી માં જો ગોમાં હતી તો ફરી ફરી અને હું પાણી મૂકી અને નવરાયા લુગડો ધોવા લઈ આવું અને ખાવાનું એક કરી આવું. બધા ઘેર આત્મા સારું તો જો એ કરી જો આત્મા અને ભગવાનના લોકો બધું તમે બીજો બાર હો તો પછી બળવાના પણ બધા આત્માનો સારો તમારી ભાવ સંતોષ પામે. ભાઈ હોય તો મોટા ભાઈ હોય તો બહાદુર ગણવા, મા હોય, દીકરી હોય, બુન હોય, જેઠ જેઠવાડી હોય, હરખી બુનો જેવો હંત કરો. આત્મા છે એ વાત લક્ષણો રાખે. કૃષ્ણ ભગવાન હતા અને ગોપીઓની વાત યાદ કરજો. આમ જગજી હમાશા કેવા તો કૃષ્ણ ભગવાન મથુરા કાલે આપવાના શીખીએ. પછી ગોપીઓ મોમાં વાત કરવા મળી કે આ ઘર હું કેતા ભગવાન તો હાલમાં કોણી કરવા જઈ તારે સોર આના બદલે અરે ગુણ આના બદલે સોર આને પાડી દીધું મોત કુવાનું. એ ભગવાન આવતા કદ ઉસકો મારતા કદમ ના દાવ પરથી છોકરા લઈ લીધું. બસ પેલી કે હરિપુર તું વાત તો વગર રહ્યા હતા દબાતી હતી તે શીખું ને શું ઉતાર્યું બેની તો નેસી ને પછી સોરાને શીકામાં મેલી અને શીખું કરાવી દીધું. તે ભગવાન હતી એને લઈ લીધું. અને આ શું કે છે આવાતું એ વખત ધરજી રીસા પડી જાય આટલું તો મારી મુશ્કેલી કરે છે હાસું પણ એ ગોપી ભાવ એવો હતો બધા પરમાત્મા જ ભાવ. આપડે રમજી બાપ હતા એ બધા પરમાત્મા જ ભાવ, બીજું કોઈ ઊંચું ભાવ. નાથુ બાપુ રમની કીડીઓ રમના ફેટ સુકી કરીએ બધા ફેટ ઉંદર ને મોકળ રમના મારા ખબર છે મોકળ મને કે તમારું તમારા બાજુ બાધા કે તમારા પૈસાવાળા તમારા સોળા જોડાય હતું. આ બે હું પાણી લઈ આ જીવ આવડો છે ભાવ તો શું કરતો હોય છે અને બરોબર અરે તું ગોડા એટલે શું ગાળો એવી મહાપુરુષોની દ્રષ્ટિથી આ પુરુષોની સોય આમાં આપણે બધા બેઠા છીએ અને એનો પ્રતાપ છે આપણે બોલીએ છીએ તો એનો પ્રતાપ બોલ્યો. હરીથી બધા પરમાત્મા જોઈ ગયા. કૃપાળુ દેવી હતા 8 વર્ષના તરુણ બધા પરમાત્મા બધા સર્વ કુદરત એક જ પરમાત્મા આ ખાલી પશુ સંસારનો વ્યવહાર કર્યો. સંસારમાં પ્રવેશતા પછી કે પરમાત્મા એક જ ખંડો ખંડ બધા તત્વ લીધું તોણી ઉપર રોટેલી એવું નિરંજન ભગવાન ધામ મોક્ષ મહાવીર અને રામચંદ્ર ની વાત આપણે આગળની કરીએ છીએ. એ કૃપાળદેવ જાતે લખી જાય સૌની જો મહાવીર અથવા તો રામ હોઈ શકીએ. હવે કોઈ બનાવટ નથી. માતાઓમાં ઘણી માતાઓ એક પુરુષોએ પામી ગયા તો આપણે ભગવાન સ્વર્ણ ચાલ્યું હોય તો સમજવું છે. પણ કહી પચીસ નહીં માની લે મને મન સમજીને કોઈ રીતે કરવું નથી. બોલાય બીજો નથી પરમાત્મા પુત્ર અજ્ઞાની પોધરા અજ્ઞાની પુત્ર. આવો દેવ આપણા અંતરમાં અંતર્જમીન કહેવાય. ભગવાન શું કહેવાય? અંતર્જમી. ભગવાન નું નામ અંતર્જમી અંતર્જમી પરમાત્મા. અને પછી આપણું ન ભારત આવે આપણે જે કોઈ કરીએ તમે સૂર્યો ડૂબાની હેડો કાઢો છો કે ગાયોની હેડો કાઢો છો કે એમાં આખલા ને રેલી તો રબી ગયા
અને પાડીને જળ આપી અને પાડાને જળ આપી. બરોબર? પાડા આપણે સૂર્યમાં કેટલા જ હોય છે પ્રજાપુરમાં? પેલો જન્મ્યો હોય કરતા તો આવો પાડો હોય ધડંગા જેવું, પણ પછી નેસો ઘડતા 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 પેટ મેળી જાય, પછી એક કહેવાગે ને મટી ગયો. ગાયો મારવા આપણે નથી જાઓ, આવો કામ આપણો આજનું લોહી પીધા જેટલું આપણને તાપ લાગે. અને પુરુષે ખ્યાલ કરો કે તમે ખેતી કરો તો હું બીજા જીવોનું લોહી પીવા હજે લાગે. તમે તમારું બલિદાન આલો, બધા આત્માઓની સેવા કરો, બધા આત્માઓ ઠારો. પુષ્પ કોખડી જો દુર્ભાગ જો નથી ભગવાનની આજ્ઞા. ભગવાને તો એટલી બધી પેલી કરેલી છે, પણ આપણે એટલા બધા આગળ જેવા નથી. પણ તમે જોતા તો ઈકો આ વાત સાચી છે. આ બધા પરમાત્મા છે અને આ બધું પરમાત્મા વાળા છે. બોલીએ હેડીએ સદગુરુ હા એ રોકે ને કહેવાય. આત્મા જે છે આ નવખંડમાં અને સૌર ભુવનમાં એના તોલા કોઈ ન આવે. જેમ કૃપાદેવ કહ્યું છે કે આત્મા દેવ સમો કોઈ દેવ જ નહીં. એવો દેવ આપણા વચ્ચે જીવેલો છે. આપણી એક તરફ દ્રષ્ટિ નથી, આપણે બાયણે જોઈ રહ્યા છીએ. આપણને અત્યારે એ ભાર હશે બધો, આપણે નિભાડતા નથી. મારા અમારે અનુભાળ તમારા નિભાડે ના આખા વિશ્વ બાળે, સૂર્ય ને ચંદ્ર ને અવતાર બાળે. એવો દેવ આપણા અંતરમાં રમી રહ્યો છે. મહાપુરુષો જે કૃપાળુદેવ ની વાત કરી, રામજી બાપા ની વાત કરી, નાથુ બાપા ની વાત કરી, એના દેહ ને પાડતા આપણે દેહ ને માનતા. પણ એક અમારા રક્ષાલ ના હતો બાબુ ને હતા. તમે નાકી હશે અને ઘેર જ નથી રહેતા, બાર ને બાર રહો છો. 100 મહિને બાપજી ગયા. પછી બાપજી કે નાખ્યો ઘર મૂકીને બારણે નીકળ્યો હોય તો પરમાત્મા ના 100 મહિને થાય. આપણે શું પાડતા અને એ શેર દેખામાં હતા કે એના સ્વરૂપમાં બહાર વળતી જ નથી. બધા પરમાત્મામાં ખીલતા હતા. એવા પુરુષોનો વાક્યો છે. કૃપાળુદેવ હતા. એક ટૂંકી ઉંમરમાં કેટલું અલભ્ય પદ પ્રાપ્ત કર્યું. આગળની વાતો છે ધ્રુવની, પ્રહલાદની, સુધરવાની, અમરીશ રાજાની, ભોજ રાજાની, હરિચંદ્ર રાજાની, રામચંદ્ર રાજાની, કૃષ્ણ રાજાની, રમ રાજાની. એ તો આપણને શંકા થઈ જાય. પણ આ વર્તમાનમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામજી, વિવેકાનંદ, આપણે રામજી બાપુ, આ કૃપાળુદેવ. કૃપાળુદેવ તો બાજી કરતા પોસ પર એવું બહુ સાદા કેવું કેવું એ વાત કરતા આપણું હૃદય કોણ કરતું નથી. એવા ભગવાન પ્રગટ થયા હતા. એને કહી શકું બીજું મહાવીર કોઈની તાકાત છે? હું બીજો રોમ છું. હે દુષ્મકારના દુર્ભાગી જીવો, સર્વસ્વરી મારે શરણે આવો તો તમારું શ્રેય છે. ભૂતકાળની બ્રહ્માંડમાં અથડાતા જીવો ને મહાવીર નું દર્શન સરથી થાય. મહાવીર તો એ હતા પુત્ર સર્વ જે આ વિશ્વમાં એ નવાના કોઈ જગ્યા ખાલી ન હોય એ મહાવીર ની દશા એવો પ્રગટ હતી. હવે એનું નામ શું કહી કે રોમ એટલે રોમ રોમ અને રગ રગમાં આખા વિશ્વમાં કોઈ વસ્તુ નાવાના ખાલી નથી. એ રોમ નું નામ છે. તો એવા ભગવાન આપણે ભૂલી જઈએ છીએ તો વર્તમાનમાં ખ્યાલ રાખ. વર્તમાનમાં સ્વભાવ ન બગડે, ઈર્ષા ન થાય, વેર ન થાય તો ખોટી મમત નથી કરો. જો ખોટી હટકા પણ જતા રહેવાના છીએ.
આજે આયા છીએ અને કાલે જતા રહેવાના જમાનગીર આવ્યા. આ દેખાય છે દેવપુરી પર હેમળિયું રહી ગયા. એમ આપણો સંસારની બધા તો માનતા જઈએ પણ આ બધું હોય છે અને હાલ મટી જાય. એ સપના જેવો સંસાર કર્યો છે. ગરબાદેવ કહ્યું છે સકળ જગત તે એકવટ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાસા તો જો આપણું સ્વરૂપ કેટલું અલગ છે. આપણું હૃદયનો ભગવાન એ રથી આખું વિશ્વ પ્રકાશે છે. એકમોક્ષ પર બધામાં સૂર્ય અનુકૂળ ભારત, ચંદ્ર અનુકૂળ ભારત, ડુંગર અનુકૂળ ભારત, આખા આકાશ આત્મા સત ચૈતન્યમય સર્વ ઘાસ રહી જેથી કેવળ પામીએ મોક્ષ પંચ એ રીત એવો પરમાત્મા આપણા હૃદયમાં છે. એ ભાવ ના જો શ્રદ્ધાનો વિશ્વાસ થાય ના બધામાં છે તો આપણી વર્તમાન જીવન સુધરી જાય. કોઈથી કપટ, ઈર્ષા, આની ખોટી મમતા, શરીરનું મોહ મટી જાય. તમે સો હોય ના હોય પણ જેમ આ ગોમનું મોહ નથી થતું બહાર નાયા સિવાય મોહ થાય. ગોમનું કાળું છે નદી જેવું બહાર નાયા સિવાય તો મોહ થાય. હારી લાવે તો જતા રહે ને આ સિવાય કાલે જતા રહેવાના. એ આ સંસારમાં આપણે જન્મ્યા છીએ એ હૈમ નિમ્ર હ આયા છીએ અને અંત ઉડી જવાના. તો વર્તમાન હારું હારું કરી દો. વર્તમાન ના ભાવ હારા કરવા એ દરેક નો પુરુષાર્થ ખાસો પુરુષાર્થ એ કહેવાય. ભૂતકાળની ભવિષ્યની ભ્રમણા કરે એ આ ભ્રમ ન પામે પણ વર્તમાન સુધારે. વર્તમાન વર્તે સુખ નહીં. આજે મારા હું પ્રાણ આજે અત્યારે વાર બેઠા છીએ અને અંતર્જન થઈ જાઓ તો કુલ નાખે. વર્તી અંતરાત્મા ભગવાન છે ડૂબી દો તું એવો આખો ટેમ આપણને ભગવાન આલ્યો છે. આપણને પૂછે એ રોમ રાજ જેવું છે. અત્યારે કોઈ પૂછે એવું નથી. તો આપણા હૃદયમાં જે ભગવાન છે એ ઠગાઈ ન જાય, એ શેતાઈ ન જાય અને 84 ના માર્ગે ન જાય એ ખાસ ધ્યાન રાખો. આવું ગુનાથી કર્યું એ બધા બોલવાનું બાકી છે પણ આપડે તેમ હોતું પડ્યું લાગે. 8 વાગે આ બાજુ રાખીએ